ચાલે આવું બધું મંદિર ટ્રસ્ટ ની અંદર ભાઈ વિનાયક એટલું દેખાય છે ભાઈ, પણ સિદ્ધિ વિનાયક એમ પૂરું લખેલું છે આગળ. મય બી અંદર બી જોરદાર જોરદાર છે બધું. એ તો કેવું છે. આજે આપણે આવી ગયા છે ભાઈ અમદાવાદની અંદર શ્રી સિદ્ધિવિનાયક વિઘ્નહર્તાના દર્શન કરવા માટે. જોઈ શકો છો ભાઈ અહીંયાનું જોરદાર ભાઈ સીન બનાવવામાં આવ્યું છે ભાઈ. તમે પણ વિઝિટ ના કરી તો ચોક્કસથી વિઝિટ કરજો આ સ્થળની. આ પૂરું મેન્યુફેક્ચરિંગ પૂરું ગણપતિની મૂર્તિની અંદર કરવામાં આવેલું છે. આ મંદિર જોરદાર છે ભાઈ. તમે વિઝિટ ના કરી તો જરૂરથી અહીંયા આગળ આવીને એકવાર વિઝિટ કરજો. જોવાલાયક સ્થળ છે અને એશિયાની અંદર મોટામાં મોટું આ ગણપતિજીનું મંદિર માનવામાં આવે છે. ઘણા બધા છે. યુટ્યુબ બ્લોગ બનાવવા માટે લઉં છું શું.
હે નેચે હશે, અહીં આગળ નહીં. હો ભાઈ વિઝિટ ના કરી તો તમે પણ વિઝિટ કરી જ લેજો અવશ્ય, બરાબર. छोटू इधर देख तो ना ભાઈ અહીં સિદ્ધિવિનાયકની અંદર ભાઈ એક માનતા માનવામાં આવે છે કે ભાઈ તમે અહીં આગળ આ જોઈ શકો છો ઘઉંના દાણા છે, તો તેનો સાથીઓ તમે અહીં આગળ ઉલટો બનાવો અને જો તમારી મનોકામના પૂર્ણ થાય તો તે સાથીયાને તમારે ફરી એકવાર સીધો કરવા આ મંદિરની અંદર આવવાનું ભાઈ એવી માન્યતા માનવામાં આવે છે. આપણે તો ભાઈ એવો અનુભવ નથી કર્યો, પણ આ લોકવાયકો દ્વારા આ વસ્તુ માનવામાં આવે છે, તો જરૂરથી કરજો તમે પણ આવો તો, અને વિઝિટ તો અવશ્ય લેજો આ મંદિરની. આ આપણા મિત્ર છે ભાઈ એક, એમની મનોકામના પૂર્ણ થઈ છે, તો આજે એ પણ સાથીઓ સીધો કરવા આવી ગયા છે. કહેવાય છે કે ભાઈ ભગવાન છે ને દેખાતા નથી પણ એ હોય છે ખરા, અને અંધવિશ્વાસ તમે રાખો તો તમારી મનોકામના પણ પૂર્ણ થાય છે એવું માનવામાં આવે છે. એવા જ અમારા મિત્રની મનોકામના પૂર્ણ થાય છે, એ પણ આજે સાથીઓ સીધો કરવા માટે આવી ગયા છે, જોઈ શકો છો. આ દાદાએ સાંભળી લીધી ને રંજીતભાઈ? શરણી ત્રંબકે નારાયણી નમોસ્તુતિ, નારાયણી નમોસ્તુતિ, નારાયણી નમોસ્તુતિ. ખાવાનું પેલા સીટી હે ઓઇલ આવો, ઓઇલ આવો રૂમમાં તો પેલો હે કે ડોન નહીં હોય, ડોન ઇન્ડોનેશિયા.
પહેલાં આવ્યા હતા નહોતું જોયું છે તો એક જ સ્વરૂપ પણ કેમ આટલા બધા તો મિત્રો આ તમે જે ગણપતિની મૂર્તિઓ જોઈ છે બધી ભાઈ અલગ અલગ દેશની અલગ અલગ કન્ટ્રીની મૂકવામાં આવેલી છે પણ તેની પાછળનો એક ઇતિહાસ બધો અલગ અલગ છે તે તમે સ્ક્રિપ્ટમાં વિડીયોની અંદર જોઈ શકો છો. દરેક સ્વરૂપ પાછળ અલગ અલગનું કારણ છે અહીંયા આગળ. चल बेटा आशीर्वाद ले ले हैं बद्दे बाजू જોઈ શકો છો ગાઈસ આ મારો ભત્રીજો છે ભાઈ જોરદાર ટેલેન્ટ સાથે ભગવાનના આશીર્વાદ લઈ રહ્યો છે. भगवान कसं कहता ना कि भाई जी करे थी फोटा लेना मना है लेकिन हम तो लेंगे भाई ब्लॉगर है इसलिए. आप नीचे जगत जननी जगदम्बा गणी તો મિત્રો બીજે કાંઈક વિઝિટ કરો કે ના કરો પણ આ સ્થળ ઉપર તમે ચોક્કસથી વિઝિટ જરૂરથી કરજો ભાઈ. જોરદાર અહીંયા શ્રી ગણપતિ દાદાનું મંદિર બનાવવામાં આવેલું છે અમદાવાદની અંદર. અલા ભાઈ અહીંયા આગળ બહુ મોટો એક ઘંટ મૂકવામાં આવ્યો છે જોઈ શકો છો. ગણપતિ દાદા પણ ભાગી જાય એવો મોટો અહીંયા બેલ મૂકવામાં આવ્યો છે ભાઈ. ગણપતિ બાપા મોર્યા. નાઈટનું વાતાવરણ ભાઈ જોરદાર લાગે છે ભાઈ. વરસાદ ક્યાંથી લેવાનો ત્યાં આગળ